નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 થી 28 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે, જેના કારણે રાજ્યમાં ઠંડીમાંથી આંશિક ઘટાડો થશે અને 2 થી લઈને 8 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષોભથી સુરત, નવસારી, ભરૂચ અને અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે। તો ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં પણ હિમવર્ષાને લીધે ઠંડીનું જોર વધશે અને ખેડૂતોને ઘઉં, શાકભાજી અને જીરાના પાકોમાં ફૂગ તથા રોગોથી બચવા સાવચેતીના પગલાં લેવા માટે પણ સલાહ આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તીવ્ર ઠંડીની ચેતવણી છે। તો ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। તો IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ચેતવણી જાહેર કરી છે। તો રાજસ્થાનના સીકરમાં તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો છત્તીસગઢમાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં તાપમાન 0 થી પણ નીચે પહોંચી ગયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગ્રામ પંચાયતોમાં વીસી રૂપિયા માંગશે તો તરત થશે કાર્યવાહી। જી હા દોસ્તો, રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોને વીસીને કોઈ પણ પ્રકારની રકમ આપવા માટે ના કહ્યું છે અને સરકારે દરેક ફોર્મ માટે વીસીને 12 રૂપિયા જ આપે છે। તો ફરિયાદો બાદ વિકાસ કમિશનરે જણાવ્યું કે જો કોઈ વીસી ખેડૂત પાસેથી રૂપિયા માંગશે તો તેની સામે કડક કાર્યવાહી થશે। તો કલેક્ટરને પણ સૂચના આપવામાં આવી છે કે ગેરરીતિ કરનાર કર્મચારી સામે સીધી કાર્યવાહી થશે। તો ખેડૂતો નિઃશુલ્ક સેવા મેળવવાની ખાતરી પણ આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા અંગે સીએમ ભડક્યા। જ્યાં દોસ્તો ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત ગંભીર બન્યા છે। તો તાજેતરની કેબિનેટ બેઠકમાં તેમણે તમામ મંત્રીઓને કડક સૂચનાઓ આપી છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં કોઈ બેદરકારી સહન નહીં થાય। તો ખાસ કરીને નવા બનેલા રસ્તા ટૂંક સમયમાં તૂટી જાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાના પણ આદેશો આપ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગુજરાતમાં 6 નવી DEO કચેરીઓ શરૂ થશે। જી હા દોસ્તો, ગુજરાત સરકારે શિક્ષણ વ્યવસ્થાપનને વધુ સરળ બનાવવા માટે 6 નવી જિલ્લા શિક્ષણ અધિકારીઓ એટલે કે DEO કચેરીઓ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો આ નવી કચેરીઓમાં અંજાર એટલે કે કચ્છમાં, અમદાવાદ શહેરના પૂર્વમાં, વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને ગાંધીનગર ગ્રામ્ય ખાતે શરૂ કરાશે। તો આ ફેરફારનો હેતુ DEO કચેરીનું કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધારે અસરકારક બનાવવાનો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સોનાના ભાવમાં થયો ઘટાડો। જી હા દોસ્તો, ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો છે। તો જેમાં 24 કેરેટ સોનું રૂપિયા 1300 ઘટીને રૂપિયા 1,22,881 પ્રતિ 10 ગ્રામે થયું છે, જ્યારે 22 કેરેટનું સોનું 1,12,559 પ્રતિ 10 ગ્રામે થયું છે। તો ચાંદીમાં પણ રૂપિયા 2,280 ઘટીને રૂપિયા 1,55,840 પ્રતિ કિલોએ થઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહેસાણા જિલ્લામાં 747 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી થઈ। જી હા દોસ્તો, મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગમાં અચાનક જ મોટો હડકંપ મચ્યો છે। તો જિલ્લા પોલીસ વડાએ એક સાથે 747 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો કર્યા છે। તો આટલી મોટી સંખ્યામાં કરાયેલી બદલી ચર્ચાનું કેન્દ્ર બની છે। તો તાજેતરમાં જ SMC દ્વારા પકડાયેલા દારૂના જથ્થાને લઈને પોલીસ વિભાગ વિવાદોમાં ઘેરાયેલો હતો। તો આ વિવાદ વચ્ચે કરાયેલી સામૂહિક બદલીના દારૂના કેસ સાથે જોડીને અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. નીતિશ કુમારે 10મી વખત સીએમ બનીને રેકોર્ડ બનાવ્યો. જી હા દોસ્તો, સીએમ બનીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. તો જેમાં 74 વર્ષીય નેતાએ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને શપથ લેવડાવ્યા હતા. તો આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા છે. તેની સાથે સાથે દોસ્તો બિહારને બે પણ નાયબ મુખ્યમંત્રીઓ પણ મળ્યા છે. જી હા દોસ્તો, બિહાર સરકારના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે, જેમાં કુલ 26 જેટલા મંત્રીઓનો સમાવેશ થયો છે. તો ખાસ વાત એ છે કે આ વખતે 2 નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી છે. તો બિહારની નવી સરકારમાં સમ્રાટ ચૌધરી સાથે ભાજપ કોટામાંથી વિજયકુમાર સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાને ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથો પણ લેવડાવ્યા હતા. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમેરિકાને ભારતને 770 કરોડના હથિયારો વેચવા મંજૂરી આપી. જી હા દોસ્તો, ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરતા અમેરિકાએ ભારતને આશરે ₹775 કરોડના સંરક્ષણ હથિયારોના વેચાણને મંજૂરી આપી દીધી છે. તો આ પેકેજમાં અત્યાધુનિક જેવેલિન એન્ટી ટેન્ક મિસાઇલો તેમજ એક્સકેલિબર પ્રિસિઝન ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડ્સનો પણ સમાવેશ થાય છે. તો અમેરિકન ડિફેન્સ એજન્સી દ્વારા આ ડીલને કોંગ્રેસને સૂચિત કરાઈ છે, જે ભારતીય સેનાની ક્ષમતાઓને મોટો વધારો કરશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો. જી હા દોસ્તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. તો આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તો 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. તો ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે. તો વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે નોંધાયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો. જી હા દોસ્તો, રશિયાએ યુક્રેનના પશ્ચિમી શહેર ટર્નોપિલ ઉપર મિસાઇલ અને ડ્રોન વડે ભયાનક હુમલો કર્યો છે. તો ફેબ્રુઆરી 2022 પછીનો આ સૌથી ઘાતક હુમલો છે, જેમાં અત્યાર સુધીમાં 6 બાળકો સહિત 25 કરતાં વધારે લોકોના મોત થયા છે, જ્યારે 125 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. તો યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર રશિયાએ કુલ 476 ડ્રોન તેમજ 48 મિસાઇલો છોડી હતી. તો ઝેલેન્સ્કીએ આ હુમલાને રશિયા ઉપરનું દબાણ નિષ્ફળ જવાનો પુરાવો પણ ગણાવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષમાં સોનાના ભાવને લઈને નવી આગાહી. જ્યાં દોસ્તો વર્ષ 2026ની શરૂઆત નજીક આવતા જ બુલિયન બજારના નિષ્ણાતો માને છે કે સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચી શકે છે. તો ઘરેલું અને વૈશ્વિક બજારોમાં તેજીના કારણે આગામી 2 થી 3 મહિનામાં સોનાના ભાવમાં 10% લઈને 20% એટલે કે પ્રતિ 10 ગ્રામે ₹12,000 થી ₹24,000 સુધીનો વધારો થઈ શકે છે. તો લગ્નની સિઝનના કારણે રિટેલ માંગ વધવાની અને ગ્રાહકોની પસંદગી ડાયમંડ જ્વેલરી તરફ વળવાની પણ અપેક્ષાઓ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આદિવાસી વિસ્તારો માટે 250 નવી બસો ફાળવાઈ. જી હા દોસ્તો, કેબિનેટ બેઠકમાં આદિવાસી વિસ્તારો માટે મોટી જાહેરાત થઈ છે, જેમાં આદિવાસી વિકાસ વિભાગ અને જીએસઆરટીસીએ ₹87 કરોડથી વધુના ખર્ચે 250 નવી એસટી બસો શરૂ કરી છે. તો આ બસો 14 આદિવાસી બહુલ જિલ્લાઓમાં દોડશે, તો જેનો સીધો લાભ 15,000થી વધારે વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય મુસાફરોને મળશે. તો હવે હર્ષ સંઘવીએ પણ જણાવ્યું કે આ આદિવાસી વિસ્તારોમાં પરિવહન સુવિધા મજબૂત કરવાના આ મહત્વપૂર્ણ પગલું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીનો દબદબો વધ્યો. જી હા દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. તો તેમના નેતૃત્વએ તેમણે વિશ્વભરમાં પ્રથમ સ્થાને મૂક્યા છે. તો મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ યાદીમાં તેઓ ટોચ ઉપર છે. તો આ યાદી 6 થી 12 નવેમ્બર 2025 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા ઉપર આધારિત છે. તો આ રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 71% છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યા। જ્યાં દોસ્તો ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ગઈકાલે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં નિફ્ટી 100 પ્લસ પોઈન્ટના ઉછાળા સાથે 26,154 ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટીએ 52 વીક હાઈ, જ્યારે સેન્સેક્સ 333 પોઈન્ટના ઉછાળા સાથે 85,528 પહોંચીને 52 વીક હાઈ ટચ કર્યો છે। તો બંને સૂચકાંકો તેમની ઓલ ટાઈમ હાઈ સપાટીની નજીક છે। તો નિફ્ટીએ 26,277 અને સેન્સેક્સનો 85,978 છે, જે બંને સપ્ટેમ્બર 2024માં ઓલ ટાઈમ હાઈ ટચ કર્યો હતો।